સુરતની અમરોલી પોલીસે તેરા તુજકો અર્પણ હેઠળ 200થી વધુ મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કર્યા છે। સુરતના અમરોલી પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત લાખોના મુદ્દા માલની સોંપણી કરવામાં આવી છે। ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીર અને ડીસીપી લગધીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો। અમરોલી પોલીસ મથક વિસ્તારના લોકોના ગુમ થયેલા કે ચોરાયેલા કુલ 211 મોબાઈલ ફોન પોલીસે શોધી કાઢ્યા હતા। ચોરી થયેલી રોકડા રૂપિયા સહિતની મત્તા પણ મૂળ માલિકોને પરત કરવામાં આવી હતી। અમરોલી પોલીસ દ્વારા કુલ 42,79,000થી વધુની કિંમતનો મુદ્દા માલ તેના મૂળ માલિકોને સોંપવામાં આવ્યો છે। ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના પ્રજાભિમુખ વહીવટની દિશામાં થયેલ પ્રયાસોના ભાગરૂપે સુરત શહેરમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમની શરૂઆત થયેલી, જે અવિરત લોકોની સુખાકારી અને સુરક્ષા માટેની દિશામાં સુરત શહેર પોલીસની કટિબદ્ધતા દર્શાવે છે। સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીર સરના માર્ગદર્શન હેઠળ અને સેક્ટર મહેન્દ્ર બગડિયા સરની હાજરીમાં આજરોજ અમરોલી પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન થયેલું છે, જેમાં 47 લાખ જેટલી કિંમતના 211 મોબાઈલ તથા અન્ય મુદ્દામાલ લોકોને સોંપવામાં આવેલ છે। લોકોએ પોલીસ પર ભરોસો કરી અને પોતાના પ્રશ્ન મોબાઈલ જેવી ચીજવસ્તુ ખોવાયા કે ચોરાયા અંગેની રજૂઆત પોલીસ સુધી પહોંચાડી અને તેમની અપેક્ષામાં ખરા ઉતારવા માટે અમારી ટીમો ઝારખંડ, બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં પણ એક મોબાઈલ શોધવા માટે પણ ગયેલ છે અને તેના જ પરિણામના ભાગરૂપે આજે 211 મોબાઈલ છેલ્લા 6 મહિનામાં રિકવર કરી લોકોને સોંપવાની કામગીરી કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।